નમસ્તે વડીલો અને મિત્રો. શ્રદ્ધા વર્ષ નિમિત્તે આપણે શ્રદ્ધાના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે જોઈ ગયા કે શ્રદ્ધા એટલે જીવનનો આધાર. શ્રદ્ધા વિના જીવન શક્ય નથી. ત્યાર પછી આપણે જોઈ ગયા કે શ્રદ્ધા એટલે જીવનનો અનુભવ. જો શ્રદ્ધા અનુભવ ન હોય તો તે શ્રદ્ધા નથી. આધાર, અનુભવ. અને આજે આપણે શ્રદ્ધાના ત્રીજા પાસાની વાત કરવાના છીએ, અને એ છે શ્રદ્ધા એટલે જીવનનું અર્પણ. અર્પણ અર્પણ એટલે હું મારી જાતને પૂરેપૂરી પ્રભુને અર્પી દઉં છું. પણ એ અર્પણની ભાવનાના 3 પગથિયાં છે: સમર્પણ, સ્વાર્પણ અને શરણાગતિ. અર્પણમાં મારું જીવન આરાધનામય બને છે, એક આહુતિ બને છે, પ્રાર્થના બને છે, સતત પ્રભુને ચરણે ધરેલું પુષ્પ બને છે. પણ એની પાછળ 3 પગથિયાં રહેલા છે. પહેલું છે સમર્પણ. મારી શ્રદ્ધાનો પાયો એ છે કે સતત મારામાં એ સભાનતા રહે છે, એ આસ્થા રહે છે કે ઈશ્વર પોતાનું સમર્પણ મને કરે છે. ઈશ્વર પોતાની જાતને મારે કાજે અર્પી દે છે. એક ભલો ગોવાળ જેમ પોતાના ઘેટાને માટે જાતને અર્પી દે છે, પોતાના ઘેટાની સંભાળ લે છે, પોતાના ઘેટાને કાજે પોતાનું સર્વસ્વ હોમી દે છે, જાતને હોડમાં મૂકે છે, એમ મારો પ્રભુ, મારો ઈશ્વર સર્વપ્રથમ એની જાતને મારે માટે સમર્પી દે છે. એવો અપાર અને અસીમ છે ઈશ્વરનો પ્રેમ. જગત પર ઈશ્વરને એટલો તો પ્રેમ હતો કે એણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો. સંત પાઉલ પણ કહે છે કે આપણે ઈશ્વરને ચાહીએ છીએ કારણ પ્રથમ ઈશ્વરે આપણને ચાહ્યા છે. ઈશ્વરે આપણને એમના પ્રેમનો અનુભવ કરાવ્યો છે. જીવન અર્પણરૂપ તો જ બને જો આપણે માનીએ, દિલથી માનીએ, મનથી માનીએ, પૂરા હૃદયથી માનીએ કે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે અને પ્રેમ સ્વરૂપ ઈશ્વર ક્ષણે ક્ષણે, પડે પડે પોતાની જાતને આપણે કાજે હોમી દે છે, પોતાની જાતનું આપણને સમર્પણ કરે છે. સરસ દુહો છે: મસ્જિદ ચઢકર બાંગ પુકારે, ક્યા સાહબ તેરા બહેરા હૈ? મસ્જિદ ચઢકર બાંગ પુકારે, ક્યા સાહબ તેરા બહેરા હૈ? ચીંટી કે પગ નેવુર બાજે, સોહી સાહબ સુનતા હૈ. પ્રભુનું મારા પ્રત્યેનું સમર્પણ કેવું છે એ મારી રજે રજનો ખ્યાલ રાખે છે, મારી પરિસ્થિતિનો ખ્યાલ રાખે છે, મારા જીવનની સંભાળ લે છે. પ્રભુ કીડીના પગમાં ઝાંઝર વાગે એ પણ સાંભળે છે, એટલો એ સમર્પિત છે, એટલી મારી સંભાળ લે છે, એટલું મારું ધ્યાન રાખે છે. એવા પ્રભુને, એવા સમર્પિત પ્રભુને શું હોય, મારો પ્રતિભાવ શું હોય? બીજું પગથિયું છે અર્પણનું, એ છે સ્વાર્પણ. પ્રભુના આ સમર્પણને જોઈને મારા હૃદયમાં સ્વાર્પણ સિવાય બીજા કોઈ ભાવો ન જાગી શકે. હું પણ પ્રભુના સમર્પણથી પ્રેરાઈને, પ્રભુના મારા પ્રત્યેના આ અપાર પ્રેમથી અભિભૂત થઈને, પૂરેપૂરો ભીંજાઈને મારી જાતનું પૂરેપૂરું સ્વાર્પણ કરું છું, સ્વ અર્પણ કરું છું. અર્પણનું પહેલું પગથિયું સમર્પણ છે, બીજું પગથિયું સ્વાર્પણ છે. મારી જાતને હું ઈશ્વરની માનું છું, હું પૂરેપૂરો ઈશ્વરનો થઈ જાઉં છું. ઈશ્વર મારો માલિક બની જાય છે, હું પૂરેપૂરો ઈશ્વરનો થઈ જાઉં છું. આઈ બિલોંગ ટુ ગોડ. વડા ધર્મગુરુ યોહાન પાઉલ બીજાનો મુદ્રાલેખ હતો તુસ ટોટુસ, એટલે કે સંપૂર્ણ તારો છું, સંપૂર્ણ તારો છું. ઈશ્વરના સંપૂર્ણ થઈને જીવવાથી, આવું સ્વાર્પણમય જીવન જીવવાથી આપણી શ્રદ્ધા વધુ મક્કમ બને છે. એ જ શ્રદ્ધાની સાચી અભિવ્યક્તિ છે. અને એ સ્વાર્પણમય જીવન બોલી ઉઠે છે કે પ્રભુ, કોની પાસે અમે જઈએ? વાણી તમારી છે અનંત જીવનની. અમારું તો એક જ શરણું છે, તમે જ અમારું શરણ છો. એ ગાઈ ઉઠે છે, જેનો કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ. મારો આશ્રય, મારું શરણું પ્રભુજી પાસે જ છે.
કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. પ્રભુને ચરણે જ મારું સાચું સુખ છે. પ્રભુ હે જે કાંઈ મારું ગણું તે કેવળ એક તમે છો. મારું ભાગ્ય તમારે હાથે, સુખનું પાત્ર તમે છો. અનેક શબ્દોમાં અનેક રીતે આપણે એ સ્વાર્પણ ભાવને જ વ્યક્ત કરીએ છીએ કે પ્રભુ મારું સુખનું પાત્ર તમે છો, મારું સાચું આશ્રય સ્થાન તમે છો. આવું જે ભક્ત ગાય છે એ કહે છે કે એણે પોતાનું જીવન સંપૂર્ણ પ્રભુને સમર્પણ કર્યું છે, એનું સ્વાર્પણ પૂર્ણ થયું છે.